નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જાણો છો તમારો પાક વારંવાર સુકાઈ જવાથી અને જમીનમાંથી આવતા અનેક રોગોથી પાકને ઘણું બધું નુકસાન થાય છે. પણ તેના માટે કંઈક તો ઈલાજ કરવો પડશે ને. અને હકીકતમાં તો આ રોગ છે ને જમીનમાં ફાયદાકારક બેક્ટેરિયાની સંખ્યા ઘટવાના કારણે આવે છે. જમીન નબળી પડે છે ત્યારે રોગો મજબૂત બને છે. તેથી આપણા માટે જમીનને પૂરતા બેક્ટેરિયા પૂરા પાડવા જરૂરી છે, જેથી જમીન તથા પાકને રક્ષણ મળે. પણ એ બેક્ટેરિયા સારી ટેકનોલોજીવાળા હોવા પણ જરૂરી છે ને, જે છે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીના બેક્ટેરિયા. હા ખેડૂત મિત્રો, હું આજે એવી જ એક બેક્ટેરિયલ પ્રોડક્ટ વિશે સમજાવવા માંગુ છું જે જમીનથી થતી બધી જ સમસ્યાનું નિરાકરણ કરે છે. તે પ્રોડક્ટ છે પીડોન, જે એક અસરકારક જૈવિક કીટનાશક તથા ફૂગનાશક તરીકે કામ કરે છે. પીડોનમાં 10 પ્રકારના લાભદાયી બેક્ટેરિયા હોય છે. પીડોન જમીનજન્ય નુકસાનકારક રોગો જેમ કે સ્ક્લેરોશિયમ, રાઇઝોક્ટોનિયા, પીથિયમ, ફાઇટોફથોરા, ફ્યુઝેરિયમ અને વર્ટિસિલિયમ વિલ્ટ સામે પાકને અસરકારક રક્ષણ આપે છે અને સાથે સાથે પાકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પીડોન તલ, ટેટી, તરબૂચ, મરચી, ધાણા, જીરું, ટામેટા, ડુંગળી, મગફળી તથા અન્ય દરેક પાકોમાં ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ 250 ગ્રામ પ્રતિ 1 એકરમાં પાણી સાથે અથવા રેતી કે ઓર્ગેનિક ખાતર સાથે મિક્સ કરીને પૂંખી દેવા. યાદ રાખજો ખેડૂત મિત્રો, પીડોન સાથે કોઈ કેમિકલ ખાતર કે દવા મિક્સ ન કરવી. 1 અઠવાડિયાની આગળ પાછળ કોઈ રસાયણ આપવું નહીં. આવી જ અન્ય માહિતી માટે સંપર્ક કરો 898 0002 12 તથા જોડાયેલા રહો એશિયા ડોન બાય કેર સાથે.